નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, ગઈકાલે જે ઘટના બની જમ્મુ કાશ્મીરમાં અને આખો દેશ ચોંકી ઉઠ્યો, કારણ કે નીરવ શાંતિ છેલ્લા કેટલાક સમયથી ત્યાં જોવા મળતી હતી. નાના મોટા છમકલા જોવા મળતા હતા અને સુરક્ષા કર્મીઓનું જે ઓપરેશન જે છે આતંકવાદ વિરુદ્ધનું તે પણ ચાલી રહ્યું હતું. પરંતુ પ્રવાસીઓ જ્યારે મોટી સંખ્યામાં જમ્મુ કાશ્મીર ફરવા પહોંચ્યા હોય અને ઘણા વર્ષો પછી કેટલોક બદલાવ જોવા મળતો હોય ત્યારે અચાનક એક આતંકવાદી હુમલો થાય છે અને 26 થી વધુના મોત આતંકવાદીની ગોળીથી જ્યારે થઈ જતા હોય છે ત્યારે દેશભરમાં આક્રોશ છે. અત્યારે હાલ તો પહેલગામમાં સુરક્ષા કર્મીઓ અને તપાસ એજન્સીઓ સક્રિય થઈ ચૂકેલી છે. ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને પરત ફરી ચૂક્યા છે. આ તમામ અપડેટ્સ એક પણ ભારતીય ન જાણતો હોય તેવું નથી. ચર્ચા કરીશું કે ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે અને ભારત સહન કરતું રહેશે. આ વખતે તો હુમલાએ તેની હદ વટાવી. પ્રથમ વખત એવું જોવા મળ્યું કે જાતિ પૂછવામાં આવી, ધર્મ પૂછવામાં આવ્યો અને ત્યાર પછી તેને ગોળી મળી. કેટલા પરિવારો પીંઘાઈ ચૂક્યા છે, પરિવારોમાં આક્રોશ છે, માતમ છવાયેલું છે. ચર્ચા કરીશું ક્યાં સુધી આ આતંકવાદને પાળી પોષીને મોટું કરતો પાડોશી દેશ બચીને રહેશે, ભારતનું કેવું સ્ટેન્ડ રહેશે, કેવા એક્શન લેશે વડાપ્રધાન, ગૃહપ્રધાન શું કરી રહ્યા છે, લોકોના સવાલોનો જવાબ મળશે કે કેમ. મારી સાથે ચર્ચામાં જોડાઈ ચૂકેલા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવક્તા નીરજભાઈ વાઘેલા. તેમનું હું સ્વાગત કરું છું. સાથે સાથે ડિફેન્સ મુદ્દે લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણા મારી સાથે જોડાઈ ચૂકેલા છે. સર, આપનું સ્વાગત છે. ધન્યવાદ. સર, ડિફેન્સ મુદ્દે તો ચર્ચા કરીશું, પરંતુ અત્યારે હાલ દેશભરના હિન્દુઓમાં અને દેશભરની જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે નીરજભાઈ, કેવું આયોજન છે અને અત્યારે હાલ જે પ્રમાણે લોકોમાં આક્રોશ છે, વારંવાર એવું કહેવામાં આવે છે કે એક પણ આતંકીને છોડીશું નહીં, પરંતુ જે બચ્યા કુટ્યા છે તે આ પ્રકારની હરકત કરે છે. જમ્મુ કાશ્મીરમાં આજે સોંપો પડી ગયો છે. ભારત આજે કંઈક જવાબ માંગે છે. બિલકુલ. સૌથી પહેલા તો ગઈકાલની ઘટનામાં જે 28 હિન્દુઓના કત્લ કરી છે, આતંકવાદીઓએ જે હત્યા કરી છે, આ લોકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સંવેદનાઓ એમના પરિવારની સાથે છે. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આજે પણ આ દેશમાં હિન્દુ સુરક્ષિત નથી. 370ની કલમ હટ્યા પછી કાશ્મીરની અંદર આતંકવાદની ઘટનાઓ કેટલાક અંશે ઓછી થઈ હતી, પણ સમાપ્ત થઈ નથી. હિન્દુ આજે કાશ્મીર સહિત આખા દેશમાં અસુરક્ષિત છે. સુરક્ષા હિન્દુઓને પ્રાપ્ત થતી નથી. પ્રશ્ન એ પણ થાય છે કે આટલો મોટો આતંકવાદી હુમલો પાકિસ્તાનથી આતંકવાદી આવેલા એવું અત્યારે કહેવાય રહ્યું છે અને સ્થાનિક લોકોની મદદ વગર પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ ભારતમાં હુમલો કરી જાય અને ભારતનું ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ આઈબી એને માહિતી સુદ્ધા ન હોય, તો ભારતના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટનું પણ અહીંયા ક્યાંક ને ક્યાંક ફેલિયર દેખાઈ રહ્યું છે. કેમ કે આટલા મોટા હુમલાની જાણકારી ભારત સરકાર પાસે ન હોવી આ બહુ જ મોટું આશ્ચર્ય પણ સર્જે છે. ભારતની અંદર હિન્દુઓની સુરક્ષાની ખૂબ જરૂરિયાત છે અને આ આતંકવાદી ઘટના એટલે સ્થાનિક ઇસ્લામી જેહાદી માનસિકતાના જે પણ મુસ્લિમો છે, સ્થાનિક મુસ્લિમો જમ્મુ કાશ્મીરના, આના સહયોગ વગર આ ઘટના શક્ય બની જ ન શકે. એટલે સરકાર દ્વારા બરાબર તપાસ કરો. 28 હત્યા જે થઈ છે, આ 28 હત્યાના બદલાની અંદર 2800 હત્યાઓ, 2800 લોકોને પૂરા કરો. જેહાદી માનસિકતા વાળા લોકોને ગોળીઓ મારો અને જાહેરમાં એની લાશોને મીડિયાની અંદર બતાવો, તો જ આ હિન્દુ સમાજનો આક્રોશ સમાપ્ત થશે. આના સિવાય કોઈ રસ્તો નથી. એટલા માટે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. સરકારનું પણ ક્યાંક ને ક્યાંક ફેલિયર છે. કેમ કે નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન અને અમિતભાઈ જેવા ગૃહમંત્રી આ દેશની અંદર હોય
અને આવી મોટી ઘટના બને આ ભારત માટે બહુ જ દુઃખદ છે. આનું તાત્કાલિક સરકાર રિએક્શન આપે, ભારતના શસ્ત્રોનો પૂરતો ઉપયોગ કરે, ઇઝરાયલની જેમ બોમ્બાર્ડિંગ કરીને ભારતની અંદર અને કાશ્મીરનો આતંકવાદને સમાપ્ત કરે, આવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને આ દેશના હિન્દુઓ વતી અમે માંગણી કરી રહ્યા છીએ. જી, આપની વાત સરકાર સુધી પહોંચે તેવો આશાવાદ છે. કર્નલ સાહેબ, જ્યારે આ ઘટના બની છે ત્યારે પરિવારો સાથે આપણે સૌ છીએ એક ભારતીય તરીકે, પરંતુ જ્યારે સુરક્ષા પર સવાલો ઉઠવા લાગે ત્યારે આપણા સુરક્ષા કર્મીઓ, આપણા જે બહાદુર સેનાના જવાનો છે, તેમનું મનોબળ પણ ક્યાંક ઓછું ન થવું જોઈએ. આ તકે તેમની સાથે આખો દેશ ચોક્કસ છે, પરંતુ એક ડિફેન્સ ની વાત આવે અને જ્યારે દેશના જવાનોનું મનોબળ મક્કમ હોય અને દેશનું નેતૃત્વ પણ અત્યારે હાલ તો એમ કહી રહ્યું છે કે અમે જડબાતોડ જવાબ આપીશું, પરંતુ આ વાત નવી નથી. જ્યારે પણ કોઈ પણ ઘટના બને ત્યારે દરેક રાજકીય નિવેદનો આ પ્રમાણે જ આવતા હોય છે, પરંતુ સેનાનું મનોબળ મક્કમ રહે અને દેશભરને સેના પર એક આશા છે. અત્યારે હાલ ડિફેન્સ મામલે શું કરવું જોઈએ? जी जिगर भाई, सर्वप्रथम तो मैं इस दुखद घटना के अंदर जितने लोग वीर गति को प्राप्त हुए हैं उनके परिवार को अखिल भारतीय पूर्व सैनिक सेवा परिषद गुजरात प्रदेश की तरफ से श्रद्धांजलि अर्पित करता हूं, और जितने लोग घायल हैं उन घायलों को ईश्वर से प्रार्थना करते हैं कि जल्दी से जल्दी वो ठीक हो जाए। देखिए, उग्रवाद एक महाबीमारी है, एक रोग है, और ये जो टेररिज्म है पूरी दुनिया के ऊपर मंडरा रहा है, नॉट ओनली भारत। आज अमेरिका के अंदर भी टेररिस्ट अटैक हो रहे हैं, रशिया के अंदर भी टेररिस्ट अटैक हो रहे हैं, यूके में भी टेररिस्ट अटैक हुआ है, फ्रांस में भी टेररिस्ट अटैक हो रहे हैं, जर्मनी में भी हो रहे हैं, और भारत में 1989 से लेकर के आज की डेट तक एक छोटा सा मिसाल हम लेंगे कि 89 से लेकर के 2017 तक 41,000 लोग इस टेररिज्म में मारे गए हैं। इसके अलावा इसके अंदर 14,000 लोग सिविलियन जो है वो मारे गए हैं, 5,000 सिक्योरिटी जवान शहीद हुए हैं, इसके अलावा 22,000 उग्रवादियों को मार गिराया गया है। और इसके बाद फिर ये घटना के अंदर धीरे 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 काफी कमी आई थी, यानी कि 2017 से लेकर के 2022 तक मात्र 44 या 45 लोग ही, या हर साल को 100 के आसपास के करीब ऐसे काफी मतलब कमी आई थी, आई वुड से। बट अचानक ये जो अभी इंटरनेशनल काफी चेंजेस हुआ है, आप सभी लोगों ने देखा होगा। एक तरफ जो है यूएसए प्रेसिडेंट नया जो नवनिर्मित डोनाल्ड ट्रंप आए और हैवी टैरिफ पूरी दुनिया के ऊपर लगाने की कोशिश की, और चाइना भी देख रहा है कि इस तरफ जो अमेरिका इंडिया का साथ दे रहा है, तो आज जो एक टैरिफ वॉर चल रहा है, दूसरी तरफ पाकिस्तान को कोई पूछ नहीं रहा, उसकी जो आर्थिक स्थिति इतनी भयंकर खराब हो रही है, और तीसरी तरफ जो है जम्मू एंड कश्मीर, जिस प्रकार से इसका विकास हो रहा है, जिस तरह से ये प्रगति हो रही है, जैसे लोग अभी मेन स्ट्रीम में आना शुरू कर दिया है, तो ये जो है हमारे पड़ोसी राष्ट्र हैं, हमारे जो एनिमीज है, वो चाहते नहीं कि इंडिया में शांति हो, इंडिया की तरक्की हो, इंडिया आगे बढ़े, दुनिया के अंदर उसका जो एक स्थान है, निश्चित स्थान, यानी कि विश्व गुरु बनना। उन्होंने बोला है कि 1947 तक 2047 में एक विकासशील देश, दुनिया का सबसे नंबर 1 कंट्री होगा, पावरफुल देश। तो आज जिस प्रकार से भारत की तरक्की हो रही है, भारत का जो जीडीपी बढ़ रहा है, ये दुनिया के देशों को राज नहीं आ रहा है। लेकिन ये जो घटना घटी है, ये घटना एक कश्मीर के अंदर जिस प्रकार से पिछले साल 2 करोड़ टूरिस्ट आए, और इस प्रकार से अगर बोला टूरिस्ट आना शुरू हो गए तो बाकी कंट्री में उनका जाने का लोगों का बंद हो जाएगा। और अचानक ही जो उन्होंने टारगेट किलिंग करी, आज तक इतने सालों से कभी भी टूरिस्ट के ऊपर हमला नहीं हुआ है, ये पहली दफे हुआ है जो कि टूरिस्ट पर उन्होंने घात लगा करके हमला किया। बार बार आकर के उन्होंने, जहां से ये जो पहलगांव है, पहलगांव से आगे जो एक मैदान है, बैसारन वैली बोलते हैं, और इसको मिनी स्विट्जरलैंड बोलते हैं। तो इस मिनी स्विट्जरलैंड में हमारे जो पर्यटक है,
वो अपनी छुट्टियां बिताने के लिए वहां पे आए थे और आर्मी के यूनिफॉर्म के अंदर जो आजकल इनका मोडस ऑपरेंडी डे बाय डे चेंज हो रहा है, टेक्नोलॉजी के अनुसार पूरा चेंज हो रहा है। तो ऐसा नहीं है कि हम किसी को दोष दे के सिक्योरिटी फेलियर है या तो इंटेलिजेंस फेलियर है, ऐसा कुछ नहीं है। किसी भी साइड से आजकल एआई सिस्टम के अंदर भी कौन क्या कर रहा है उसके माथे पे लिखा नहीं है। आर्मी के अंदर भी यूनिफॉर्म पहन करके घुस जाते हैं तो हम उसको सिक्योरिटी फेलियर के नाम से नहीं कह सकते कि सिक्योरिटी फेलियर हो गया है, परंतु हाँ, उसमें जिस प्रकार से उन्होंने ये कदम उठा करके आर्मी को ये जो हमारे प्रवासी है उन पर AK-47 से अंधाधुंध गोलियां फायर की है, जाति पूछ करके, धर्म पूछ करके उनको अपनी पत्नी के सामने कई लोगों को मारा है। तो ये जो मारने की घटना है अति निंदनीय है। दुनिया के हर एक देश ने, अमेरिका डोनाल्ड ट्रंप ने भी इनकी भर्त्सना की है, रशिया के प्रेसिडेंट व्लादिमीर पुतिन और दुनिया के तमाम देश ने टेररिस्ट को खत्म करने के लिए समर्थन दिया। अमेरिका ने बोला कि जो आपको मदद जरूरत है वो मदद करने के लिए तैयार हूं। रशिया ने भी बताया, फ्रांस ने भी बताया, जर्मनी के चांसलर ने भी बताया, इटली की प्रधानमंत्री ने भी बताया, सऊदी अरेबिया का जो प्रिंस क्राउन है जिसका नाम मोहम्मद बिन सुलेमान जो है, उन्होंने भी अपना भरोसा दिलाया। जहां पे सऊदी अरेबिया विजिट के अंदर भारत के यशस्वी प्रधानमंत्री गए थे, तो सेना अपना काम कर रही है बॉर्डर के ऊपर। इंटरनल सिक्योरिटी को कंट्रोल करने के लिए CRPF बटालियन जो लगी हुई है, पैरामिलिट्री फोर्सेस लगी हुई है, ये जगह जगह पे लगी हुई है। लेकिन हम लोग ऐसा भी नहीं है, और ये जिस जगह पे ये अटैक हुआ है पिछले 30 साल में एक भी इंसिडेंस नहीं हुआ है। तो हम सेना का जो मोराल है वो उतना ही अप है। जगह जगह पे जब भी जहां भी ऑपरेशन की जरूरत पड़ती 24/7 365 डेज वो कार्य कर रहे हैं। धीरे धीरे इसमें गिरावट आई है, लेकिन ये हादसा होने के बाद ऐसा लग रहा है कि अभी वो समय आ गया है, सही समय है, और उसी समय पे दुश्मन के घर में घुस करके जहां जिस उग्रवादियों ने ये जो कायराना हरकत की है उनको जो है जड़ से मारने का समय आ गया है। और ये कुछ ही दिन के अंदर आपको इसका जो है रिजल्ट दिखाई देगा। कब होगा ये बताया नहीं जाएगा। आप लोगों ने देखा होगा उड़ी अटैक हुआ, इमीडिएटली एक हफ्ते के अंदर सर्जिकल स्ट्राइक करके जितने भी उनके उग्रवादी थे उनको मार गिराया गया था। जैसे पुलवामा अटैक हुआ था 2019 के अंदर, इमीडिएटली 12-13 दिन के अंदर एयर स्ट्राइक किया था और उसके कई जो 300-400 उग्रवादियों को हम लोगों ने मार गिराया था। तो अभी पाकिस्तान भी डरा हुआ है, ऐसा नहीं है कि नहीं डरा हुआ है। आज लाहौर में, कराची में, हर जगह पे जहां जहां हमारी LOC है, 704 किलोमीटर लंबी LOC लाइन के अंदर पाकिस्तान के हवाई जहाज निगरानी कर रहे हैं कि कब इंडिया हमारे ऊपर अटैक कर दे, कोई भरोसा नहीं है। पूरा डर लगा हुआ है। आज उसके पास खाने को रोटी नहीं है। हालत इतनी गंभीर है कि दुनिया का कर्जा चुकाने के लिए उनकी वो ताकत नहीं है। आपने यहां देखा होगा प्रधानमंत्री जब सऊदी अरेबिया गए थे और क्राउन मोहम्मद बिन सलमान ने पाकिस्तान के जो भिखारियों को डिपोर्ट किया, 440 भिखारी को भगाया गया। बोला हमारे कंट्री के अंदर इन भिखारियों को यहां नहीं रखेंगे, और उनका पाकिस्तान के अंदर तो एक बहुत बड़ा फंडिंग हो रहा है, यानी कि $2 अरब का एक व्यापार चल रहा है भिखारियों के द्वारा। तो सऊदी अरेबिया के इस्लामिक कंट्री के अंदर भी उनको लताड़ा जा रहा है। पूरी दुनिया के अंदर पाकिस्तान के बारे में सब पता लग गया है और अभी वो समय आ गया है और रिजल्ट मिलेगा। लेकिन मैं बोल रहा हूं, ये उग्रवाद जो आप सोच रहे हो कि एक दिन में खत्म हो जाएगा, 2 दिन में खत्म हो जाएगा, ये आसान नहीं है। आज पूरी दुनिया के अंदर चल रहा है। अगर इतना ही आसान होता तो 2 दिन के अंदर मार करके उनको खत्म कर सकते थे। लेकिन एक को मारते हैं 2 पैदा होते, 2 मारते 5 पैदा होते, 5 को मारते 10 पैदा होते। कारण इनको इंटरनेशनल फंडिंग हो रही है। हमारे दुश्मन देश चाहते हैं कि ये जो विवादित मुद्दा है ये बिल्कुल बना रहे, भारत तरक्की ना करे, कश्मीर अपनी जगह पे पड़ा रहे। तो ये व्यवधान जो है बार बार डालने के लिए दुश्मन देश हमारे करते जा रहे हैं। और ये जो वारदात को अंजाम दिया है लश्कर-ए-तोयबा और उसकी
कि रेजिस्टेंस फ्रंट करके जो एक ऑर्गेनाइजेशन है, इन्होंने जिम्मेदारी ली है कि ये हमने हमला किया है। और उस हमले के अंदर हमारा नेवी का एक लेफ्टिनेंट साहब जो अभी अभी 19 अप्रैल को जिसने शादी करी थी, वो भी इस हमले के अंदर शहीद हुआ है। इसके बाद एक आईबी का अफसर है, वो भी इसके अंदर शहीद हुआ है। गुजरात से हमारे 3 लोग हैं, एक सूरत और भावनगर से 2 लोग हैं, 2 लोकल है, एक नेपाल का है, एक यूनाइटेड अरब अमीरात का है। इस तरीके से कुल मिलाकर के हमारे 27 जवान जो है ये वीर गति को हमारे प्राप्त हुए प्रवासी। तो उनको हमारे यशस्वी गृह मंत्री श्रीमान अमित शाह जाकर के उनके परिवार वालों को और इनको जितने इसमें वीर गति हुए उन सभी को श्रद्धांजलि अर्पित की है। हाई लेवल की मीटिंग करी है, पूरी वहां की जो विक्टर फोर्स है इनके पीछे लगा दी गई है। और कुछ ही समय के अंदर ये जो उग्रवादी चाहे जमीन में भी छिपे होंगे, पहाड़ में छिपे होंगे, कहीं भी छिपे होंगे, वो उनको नेस्त नाबूद किया जाएगा। और मुझे पूरी उम्मीद है कि हमें पूरी सफलता मिलेगी। और आज तक हमने सफाया करते आए, मैं खुद उस इलाके में रहा हूं, मुझे उस पल पल की मालूम है, हर जगह के बारे में पता है। तो जो जगह है उसके लिए भी मैं आपके पास आऊंगा, लेकिन नीरज भाई से मुझे एक बात समझनी है। नीरज भाई, જ્યારે આપણે કર્નલ સાહેબને સાંભળી રહ્યા હતા ત્યારે ક્યાંક સેનાનો જુસ્સો જે છે તે જોવા મળ્યો અને ક્યાંક એવું પણ જોવા મળ્યું કે આ યોગ્ય નથી થયું। બિલકુલ આ ઘટના જી જી સવાલ એ થાય છે કે જ્યારે પાડોશી દેશ વારંવાર એમ કહેતો હોય કે આમાં અમારો હાથ નથી, પરંતુ છેલ્લે તો હાથ ત્યાંથી જ નીકળતો હોય છે, છતાં પણ ભારત સરકાર આપણે સૌએ જોયેલું છે તે પ્રમાણે આ બિલકુલ શંકા નથી કે કંઈક મોટું થવાનું છે તેવું જાણકારો કહી રહ્યા છે। અને કર્નલ સાહેબે તો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે કે થોડાક સમયમાં આપણને તેનું પરિણામ પણ જોવા મળશે। ભૂતકાળના જે દાખલા છે, ઉરી એટેક હોય કે પુલવામા હોય, ત્યાર પછી જે સર્જિકલ સ્ટ્રાઇક, અને પાકિસ્તાને તો આજે પહેલાથી જ કોર્નર કરીને બેઠી ગયું છે કે આમાં અમારો હાથ નથી, પરંતુ ક્યાંક શંકા તો છે કે ભારત કંઈક કરશે। બિલકુલ આવી જ્યારે પણ ઘટના આખા દેશમાં કોઈ પણ સ્થાન ઉપર બનતી હોય ત્યારે સેના સહિત ભારતના લોકોનો આક્રોશ એ સ્વાભાવિક છે, હોય જ અને હોવો જ જોઈએ। પરંતુ જે લોકો એવી વાત કરતા હતા કે આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી, આ વાત ત્યાં ખોટી પડી છે। આતંકવાદીઓએ ધર્મ પૂછીને માથા ઉપર ગોળીઓ મારી છે, એટલે આતંકવાદને ધર્મ હોતો નથી એ વાત એકદમ સદન ખોટી પડી છે। આતંકવાદનો ધર્મ માત્ર ઇસ્લામ જ છે આ નક્કી થઈ ગયું, કેમ કે નામ અને ધર્મ પૂછીને ગોળીઓ વાગી છે લોકોને, એટલે આક્રોશ હોવો આતંકવાદનો ધર્મ પણ નક્કી છે। રહી વાત પાકિસ્તાન સાથેના કનેક્શનની, તો આ વિષય ભારતના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટનો છે કે પાકિસ્તાનથી આતંકવાદી ભારતની સરહદથી અંદર કેવી રીતે પ્રવેશી શકે છે, કઈ જગ્યાએ ચૂક છે, આ ભારતની સરકારે નક્કી કરવાની જરૂર છે। ભારત સરકારે સરહદની સુરક્ષામાં ખૂબ મોટો વધારો કરવાની જરૂર છે, કેમ કે રાવલપિંડીમાં આ કાવતરું ઘડાયું એવા સમાચારો બપોર સુધી પ્રાપ્ત થતા હતા। તો ત્યાંથી જો એ લોકો અંદર આવ્યા હોય તો ભારતની સરહદ ઓળંગીને ભારતમાં પ્રવેશ્યા અને ત્યાર પછી સ્થાનિક લોકોની મદદ વગર પણ આ કાવતરું, આ જે આતંકવાદની ઘટના બની, આ અંજામ આપી ન શક્યા હોય। એટલે ક્યાંક ને ક્યાંક પહેલગામની આસપાસના ખૂબ મોટા પાયે સ્થાનિક લોકોનો પણ આતંકવાદીઓને સહયોગ છે। એટલે એવું નથી કે ખાલી પાકિસ્તાનનો જ હાથ છે, પાકિસ્તાન સહિત કાશ્મીરમાં રહેતા ઇસ્લામી જેહાદી માનસિકતા ધરાવનારા આતંકવાદી જોડે ભળેલા લોકોનો પણ આની અંદર બહુ જ મોટો હાથ છે। એટલે ભારત સરકારે એ લોકોને પણ સર્ચ કરવા જોઈએ, ક્યાં ક્યાં પનાહ આ લોકોને આપી હતી, કેમ કે રાતોરાત એક દિવસમાં આવીને ગોળીઓ ચલાવી ગયા નથી, આના માટે બહુ મોટો સર્ચ થયું હોય, ક્યારે કોણ આવ્યા હશે, આ બધી જ વસ્તુઓ અને એ લોકોના માટેની બધી વ્યવસ્થાઓ પણ ત્યાંના સ્થાનિક લોકોએ કરી હશે। તો આ બહુ જ મોટા પ્રશ્નો છે કે સ્થાનિક લોકો પણ આ કાવતરાની અંદર ખૂબ મોટા પાયે ભળેલા છે। એટલે ખાલી પાકિસ્તાનનો હાથ છે એવું આપણે માનીને ન બેસી જવું જોઈએ, પણ ભારતની અંદર પણ આ સડો ઘૂસેલો છે। ભારતનું મસ્તક એટલે કાશ્મીરની અંદર કેન્સર થયેલું છે, આતંકવાદનું કેન્સર થયેલું છે, એટલે આ કેન્સરને
નાથવા માટે એની એક જ દવા છે. હું આપના માધ્યમથી ભારતના હિન્દુઓને અપીલ કરવા માંગુ છું કે થોડાક સમય માટે કાશ્મીરનો પ્રવાસ સદંતર બંધ કરો, કેમ કે કાશ્મીર એ માત્ર ને માત્ર ટુરિઝમ ઉપર ડિપેન્ડ કરે છે. ત્યાંના લોકોને તમે બિલકુલ રોજીરોટી બંધ કરાવી દો, તમે કોઈ જાવ જ નહીં, તો આ લોકો ઓટોમેટિકલી આ લોકોની શાન ઠેકાણે આવશે, કેમ કે સ્થાનિક લોકોના સહયોગ વગર આ આતંકવાદી કૃત્ય શક્ય જ ન બની શકે. એટલે હું આ માધ્યમથી ફરીથી અપીલ કરું છું કે એક તો ત્યાંનો જે ટુરિઝમ છે આ આખા દેશના હિન્દુએ બંધ કરી દેવું જોઈએ. બીજું, ભારત સરકાર ટુરિસ્ટો જે કાશ્મીરમાં જાય છે અથવા આખા ભારતમાં ક્યાંય પણ જાય છે એને પૂરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવે. જો ભારત સરકાર મુસ્લિમોની બીબીઓને ટ્રિપલ તલાકથી સુરક્ષા આપવા માંગતી હોય તો ભલે આપે, અમને એનાથી કોઈ વાંધો નથી, પણ એમણે હિન્દુઓને પણ સુરક્ષા આપવી પડશે. ભારતની સરકાર અબ્દુલને પંચર બનાવવામાંથી મોટી ફેક્ટરી બનાવવા સુધી લઈ જવાની સુરક્ષા આપતો હશે તો ભારતના હિન્દુઓને પણ ભારતની સરકારે સુરક્ષા આપવી પડશે. એટલે અમે ભારત સરકાર પાસે બે માંગણી કરીએ છીએ. એક તો આ જે ગઈકાલની આતંકવાદી ઘટના બની છે આનો જબરજસ્ત પ્રત્યુત્તર આપે, આનું જબરજસ્ત રિએક્શન આપે, આખી દુનિયા એની નોંધ લે કે આતંકવાદની સામે અમે પણ કેવી રીતે લડીએ છીએ. જે રીતે ઇઝરાયલ લડી રહ્યો છે એ જ રીતે આપણે પણ આ આતંકવાદની સામે લડવું પડશે. અને અમારી બીજી માંગણી એ છે કે સમગ્ર ભારતના હિન્દુઓને પૂરતી સુરક્ષા સરકાર પૂરી પાડે, કેમ કે સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી સરકારની છે. એક પણ આ જગ્યા ઉપર આતંકવાદી હુમલો અને હિન્દુઓની હત્યા હવે આ દેશ સહન કરવા માટે સક્ષમ નથી. મારી આ જ માંગણી સરકારની સામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વતી હું આપના માધ્યમથી મૂકી રહ્યો છું. જી કર્નલ સાહેબ, આપ વાત કરી રહ્યા હતા કે ઘાટીમાં પણ આપે પોતાની જ્યારે ફરજ નિભાવી હોય ત્યારે સમજવું છે કે આપણી સમય મર્યાદા છે, પરંતુ એક ટૂંકમાં મારે એ સમજવું છે કે સેના સામે આ જમ્મુ કાશ્મીરની ઘાટી વિસ્તારમાં કેવા પડકારો હોય છે. કારણ કે સ્થાનિકો વગર ક્યાંય શક્ય નથી, તો ટ્રેસ કેવી રીતે કરવામાં આવે, કઈ રીતે ખબર પડે? કારણ કે ચહેરા અને પહેરવેશ ક્યાંય કોઈ જુદો નથી હોતો અને તેને કારણે જ કદાચ ક્યાંક તકલીફ પડતી હશે, પરંતુ ટ્રેસ કેવી રીતે કરતા હશે? जी, सर्वप्रथम आपको ये मैं बताना चाहूंगा कि जम्मू कश्मीर एक भारत के अलग ही एक डेमोग्राफी उनकी हमारे जितने भी बाकी के जो स्टेट है उनसे कुछ अलग ही प्रकार का पहाड़ी विस्तार है और उन पहाड़ों के अंदर इतना जंगल छाया हुआ है कि इस जंगल में अगर 50 मीटर की दूरी पर अगर कोई छिपा हुआ है तो आपको पता तक नहीं चलेगा। और कई बार ऐसे जंगल में आप घुस जाते हैं जहां सूरज की रोशनी नीचे तक नहीं पहुंचती है। जो मेरी पोस्टिंग कुपवाड़ा जो मिलिटेंसी का गढ़ माना जाता था, वहां पे मैंने 2 साल सर्विस निभाई है। मुझे नहीं लगता है कि 2 साल नौकरी के दौरान मैंने कभी जूते खोले होंगे। रात के सोते समय, खाना खाते समय, सिर्फ और सिर्फ खाना खाने के लिए भी जब हम ऑफिसर मेस में जाते थे तो AK-47 साथ में रहती थी और पिस्टल साथ में रहती थी कि कब आपके ऊपर अटैक हो जाएगा उसके बारे में आपको कोई जानकारी नहीं है। और आप सोते समय भी आपके साथ ही AK-47 लगी रहेगी कि कब मिलिटेंट्स जो है आपको अटैक कर देगा, आपको जूता पहनने का चांस भी नहीं देगा। ऐसे कंडीशन में, इस हालात में हमने वहां पे रहे हैं कि अगला 1 घंटा किस तरीके से निकलेगा वो गारंटी नहीं है। कल सुबह हम आंख खोलेंगे या नहीं खोलेंगे इसकी भी कोई गारंटी नहीं है। तो इस हालात में हमारे आज जितने भी कार्यरत सैनिक है वो उस सैनिक वहां पर अपनी डे नाइट ड्यूटी कर रहे हैं, तभी आज आप और हम यहाँ पे प्रोग्राम कर रहे हैं। पूरे भारतवर्ष के अंदर जितने भी हम त्योहार मना रहे हैं, काइंड कर्टसी टू, ग्रेट सैल्यूट टू सारे मेरे जो जवान है। -40 डिग्री टेम्परेचर, +50 डिग्री टेम्परेचर, 24 घंटे बारिश, तूफान, सब जगह पे अपने परिवार से दूर, माँ बाप से दूर, बीवी से दूर, बच्चों से दूर, ये सिर्फ और सिर्फ भारत माँ की सेवा के लिए हमें जब कसम खिलाई जाती है, हम पैसे के लिए नौकरी नहीं कर रहे, हम भारत माँ के लिए नौकरी कर रहे हैं कि भारत माँ की इज्जत, शान बान शान को बचाने के लिए अगर उसमें मेरी जान की भी जरूरत पड़े तो हम सुप्रीम सैक्रिफाइस करने के लिए तैयार है। आज हमारे हिंदुस्तान के अंदर हमारे जो पूर्व सैनिक है, जो रिटायर्ड है, जो वेटरन्स हैं, आज भी लड़ने के लिए तैयार है, आज भी उतने ही सक्षम है जाकर के दुश्मन के घर में जाकर के हम उसको मारेंगे। ये हमारा जो जज्बा है आज भी हमारी छाती के अंदर
आज भी दर्द है, रोंगटे खड़े हो जाते हैं जब बात आती है देश की। तो हमारे चाहे वो पूर्व सैनिक हो, चाहे कार्यरत सैनिक हो, चाहे वो 60-70 साल का भी हो, तभी भी उसके उसके दिल के अंदर वो एक जज्बा जो आ जाता है कि मेरे सामने मेरे मेरे भाइयों को इस तरीके से दरिंद्रता पूर्वक हथियार के साथ उनको गोली मार दी जाती है। तो ये सही मानों में मैं बोलता हूं, कभी कभी ऐसा लगता है कि ये भारत देश के अंदर इस प्रकार की घटना कैसे हो सकती है। तो ये लोग जो है ऐसे शातिर लोग हैं कि ये जो दक्षिण कश्मीर का पहलगांव और वहां से किश्तवाड़ से ये 3 जो उग्रवादी जिनके अभी स्केच हमारे सामने आए हैं, एक अबू तला है, दूसरा जो है सुलेमान शाह है और तीसरा जो उग्रवादी है, इन तीनों के स्केच हमारे सामने आ गए हैं। हमारी सुरक्षा एजेंसी ने पता लगा लिया है। तो अभी कुछ ही समय के अंदर जो है पर्दा पूरा साफ हो जाएगा, जहां भी होगा उसको निकाल दिया जाएगा। तो आज हमारी सेना का मनोबल इतना ऊंचा है, कैसी भी विषम परिस्थिति आए। मैंने सियाचिन ग्लेशियर के अंदर भी सर्विस किया है, जहां पे 2400 घंटों -40 डिग्री टेम्परेचर रहता है। ऐसी जगह में भी हम नौकरी करके आ रहे हैं। ऑपरेशन मेघदूत में भी हमने हिस्सा लिया है। तो सेना में क्या जो परेशानियां, क्या चुनौती होती है, उनको जो रात में ऑपरेशन में गए हैं, क्या उनको पानी मिला होगा, क्या उनको रात में खाना मिला होगा, नहीं मिला होगा, ये देखा नहीं जाता है। हम लोग को ट्रेनिंग उस प्रकार की दी जाती है 72 आवर्स तक हल्का फुल्का राशन और पानी जो है, आपको 4 या 5 लीटर पानी आप साथ में कैरी करके जाते हो। रास्ते में आपको मिलेगा, नहीं मिलेगा, कितना बड़ा ऑपरेशन चलेगा, उसकी कोई जानकारी नहीं है। तो इसलिए चैलेंजेस बहुत है। और ये जो इलाका ऐसा है जहां पे कोई ट्रैफिक नहीं चलता है, कोई गाड़ियां नहीं जाती, वहां पे खच्चर पे बैठ के जाना पड़ता है या पैदल जाना पड़ता है। जानवरों का सामना करना पड़ता है, रास्ते में कितने सांप है, बिच्छू है, ऊपर कितने मधुमक्खी घूम रही है, उसका कोई आइडिया आपको नहीं है। तो इसलिए चैलेंजेस बहुत काफी है, लेकिन हमारी सेना का जो मनोबल है वो सबसे ऊपर है, सबसे आगे है। और मुझे पूरी उम्मीद नहीं, पूर्ण विश्वास है, कुछ ही दिन के अंदर उग्रवादियों को मार गिराया जाएगा। जो भी जिन्होंने ये जो हीन कार्य किया है, दरिंदगी पूर्ण कार्य किया है, उन सभी को मार गिराया जाएगा। हो सके तो जिंदा भी पकड़ करके कोर्ट के सामने खड़ा किया जाएगा। જી સર, સમય મર્યાદા છે। નીરજભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં સામેલ થયા તે બદલ મુંબઈ સમાચાર તરફથી હું આપનો આભાર માનું છું। સર, આપનો પણ મુંબઈ સમાચાર તરફથી હું આભાર માનું છું। ધન્યવાદ। દર્શક મિત્રો, અત્યારે હાલ તો રિએક્શન અને એક્શન પર કાર્યવાહી થઈ રહી છે અને વડાપ્રધાન અને ગૃહ મંત્રી બંને સતત નજર રાખી રહ્યા છે। સાથે સાથે તમામ સુરક્ષા એજન્સીઓ પણ આ તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે અને આશા રાખીએ કે ટૂંક જ સમયમાં દેશની જનતાને પણ સારા સમાચાર મળશે। જોતા રહો મુંબઈ સમાચાર। નમસ્કાર।